વ્યાસજીને વંદન કરી અને આપણું કામ આપણે શરૂ કરીએ. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાયત પત્ર નેત્ર યેન ત્વયા ભારત તૈલ પૂર્ણે પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. ટૂંકમાં શ્લોકનો અર્થ કહી દઉં. આ શ્લોકમાં મહર્ષિ વેદવ્યાસને આપણે વંદન કરેલું છે. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે. વ્યાસજી કેવા છે તો કે એની બુદ્ધિ બહુ જ વિશાળ છે. વિશાળ બુદ્ધિવાળા વ્યાસ એને નમન. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાયત પત્ર નેત્ર. અરવિંદ એટલે થાય કમળ, ફુલ અરવિંદ એટલે ખીલેલું કમળ. ખીલેલા કમળ જેવા જેના નેત્રો છે. આ શાસ્ત્રોની જેટલી વાતો છે એ બધી બહુ આમ ગૂઢ રીતે રજૂ કરેલી હોય, કારણ કે એને બહુ ઓછા શબ્દોમાં પોતાનો મેસેજ તમારા સુધી પહોંચાડી દેવો છે. એટલે બધું સૂત્રાત્મક હોય અને એને લઈ અને ખાલી વાંચી જવાથી આપણું કામ ન થાય. એને લઈને બેસવું પડે, એકો એક શબ્દને સમજવાનો પ્રયત્ન કરવો પડે. તો એક એક શબ્દ કેટલું શીખવાડી જાય એવો સમર્થ છે. જેમ સ્વામીજી હમણાં થોડીક વાર પહેલાં કીધું કે શબ્દમાં તાકાત હોય, ભગવાનના શબ્દોમાં કેટલી તાકાત છે. તો એનું પણ વચ્ચે ડિસ્કશન આપણે લેશું. તો ખીલેલા કમળ જેવી જેની આંખો છે, ખીલેલા કમળ જેવી આંખો, આવું કહેવા પાછળનું તાત્પર્ય શું હશે? કમળ ખીલે છે કાદવમાં, પણ છતાંય કમળ પોતે કાદવવાળું અથવા તો ગંદકીયુક્ત નથી, એમાંથી સુગંધ આવે છે. તો સેમ વસ્તુ આપણે આપણી જાતને અથવા તો આપણી આંખને કમળ જેવી બનાવવાની છે. આપણે જે જગતમાં જીવીએ છીએ ત્યાં આપણી દ્રષ્ટિની સામે એવા કેટલા બધા દ્રશ્યો સતત પસાર થઈ રાખતા હશે, જેમાંથી અમુક દ્રશ્યો એ કીચડ જેવા પણ હોય અને અમુક દ્રશ્યો એ કમળ જેવા પણ હોય. તો આપણી આંખને જો કમળ જેવી રાખીએ તો આપણે એવા દ્રશ્યોમાં આપણી નજર જાય છતાં પણ આપણી નજરને આપણે પવિત્ર રાખી શકીએ. આ રાખતા શીખવા મળે આપણને. એટલા માટે આવું સંબોધન વાપર્યું છે કે કમળ જેવા નેત્રો. આ કમળ જેવા નેત્રો દરેકે દરેક ઈશ્વરના વર્ણનમાં આવે છે. આગળ પણ આપણે જોશું. ફુલ્લારવિંદાયત પત્ર નેત્ર. મહાભારતની અંદર સ્ટોરી છે અને સ્ટોરી એ લગભગ દરેકને સાંભળવી પણ ગમે અને સ્ટોરીમાંથી બોધપાઠ લેતા પણ દરેકને ફાવે. તો જનસામાન્યને કામ આવે એવો ગ્રંથ મહાભારત વ્યાસજીએ રચ્યો. અને એવું કહેવાય છે કે જે મહાભારતમાં છે એ જ દુનિયામાં બધે છે, અને જે મહાભારતમાં નથી એ દુનિયામાં ક્યાંય છે નહીં. આનો મિનિંગ એવો કે વ્યાસજીએ આ જગતમાં જેટલું છે, જેટલું હતું, જેટલું ફ્યુચરમાં આવી શકે એમ છે, એ બધા જ નું વર્ણન અથવા તો ઇનડિરેક્ટ ઇન્ડિકેશન મહાભારતની અંદર કરી દીધું છે. એટલે આજે હું બોલું કે તમે બોલો કે બીજું કોઈ પણ બોલે, એ ખરેખર વ્યાસજીના જ બોલાઈ ચૂકેલા કે લખાઈ ચૂકેલા શબ્દો છે. એટલે સંસ્કૃતમાં એક વાત કહેવાય છે, વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. આ આખું જગત વ્યાસજીનું હેઠું છે. સારું, તો આટલી પૂર્વ ભૂમિકા પછી હવે જેના માટે આપણે અહીં ભેગા થયા છીએ એની ડિસ્કશન કરીએ.